મેઘાબેન, હું તમને પૂછવા માંગીશ કે મોટાભાગે પૂછાતો પ્રશ્ન કે શનિ નડે છે તો શનિના નિવારણ માટે શું? ત્યારે 2025નું જે વર્ષ આવે છે ત્યારે શનિના સાડાસાતીના જે પરિવર્તન છે તે કઈ રાશિ માટે લાભદાયી નીવડશે અને કઈ રાશિને તેનાથી સાચવવું પડશે તે જણાવો. જ્યારે શનિ ખાસ કરીને 29th ઓફ માર્ચના કુંભ રાશિમાંથી મીન રાશિમાં પરિવર્તન કરશે ત્યારે મકર રાશિમાં જે સાડેસાતીની ઢૈયા ચાલી રહી હતી એ પૂર્ણ થતાં મેષ રાશિમાં સાડેસાતીની શરૂઆત થશે અને જે સાડેસાતીનો જે સમય રહે છે એ વ્યય કરનારો, માનસિક તણાવ, લીગલ મેટર્સ કરનારો અને ખોટા વ્યર્થના કાર્યો કરાવે, કોઈ પણ કાર્ય તમારું ડીલે થાય, ખાસ કરીને માનસિક તણાવનો સમય માનવામાં આવે છે. તો એના માટે ખાસ મેષ રાશિ સાથે સાડેસાતી છે એની શરૂઆત થશે. એની સાથે સાથે વ્યય, ખોટા એડિશનલ વ્યય થશે, લીગલ મેટર્સથી પણ એમને બચવાનું રહેશે. પરંતુ ત્યાં ગુરુ સારો છે તો એ શુભ પરિણામ પણ મેષ રાશિ માટે આપનારું સાબિત થશે. શનિની સાડેસાતી, જ્યારે તમને શનિથી સાડેસાતી છે તો એને બચવા માટેનો ઉપાય છે તો તમે શમીના ઝાડની પૂજા કરી શકો, ત્યાં સરસોના તેલનો દીપક પ્રજ્વલિત કરી શકો તો તમને વધારે સારું પરિણામ પ્રાપ્ત થાય. માનસિક તણાવથી દૂર રહેવા માટે તમે મેડિટેશન કરી શકો, શિવ આરાધના, શિવ પૂજા કરો તો સૌથી શ્રેષ્ઠ સમય સાબિત થશે.